હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? સ્વાગત છે તમારું બધું મારી ચેનલની અંદર. હું છું જિગ્નેશ પાઠક ને આજે તમને લઈને જવાનો છું અમરેલીથી સાવરકુંડલા, જે સુંદર મજાના મંદિરો આવેલા છે. ત્યાં આપણે જાશું ને દર્શન કરશું. સૌથી પહેલા જાશું આપણે નિર્દોષ આનંદ બાપુના આશ્રમે, પછી જાશું આકાશી મેલડીએ, બીજા એક બે ખોડિયાર માતાજીનું મંદિર ને સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, ત્યાં પણ જાશું ને ખૂબ જ સરસ મજાના તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નીકળીએ, બસમાં જાશું ને ત્યાંથી મારા શાળા મને લેવા આવશે ને ત્યાંથી આપણે બધા લોકેશન ઉપર દર્શન કરવા માટે જાશું. તો ચાલો હવે નીકળીએ. બસમાંથી ઉતરીને સીધું હાલવાનું ચાલુ કર્યું કુંડલામાં. આ સાવરકુંડલાના મોવા રોડ ઉપરથી આ બાજુ જવાનું. આ રસ્તો ગલીમાં આવેલું છે, મેઇન રોડ ઉપરથી ગલીમાં જવાનું છે. રોડથી 1 કિલોમીટર અંદર, એટલે સાવરકુંડલાથી મોવા જાઓ ને તે રોડ ઉપર આવેલું છે. રોડથી 1 કિલોમીટર અંદર જ્યાં બોર્ડ આવે છે ત્યાંથી વળવાનું નિર્દોષ આનંદના બાપુના આશ્રમે જવા માટેનો. અહીંથી હું ચાલીને જઈ રહ્યો છું, સામે મને આશ્રમ દેખાઈ ગયો છે. હવે આપણે જાશું અંદર. આશ્રમે આપણે પહોંચી ગયા છીએ. આગળની સાઈડ છે આશ્રમનો ગેટ, ત્યાં આપણે જાશું. અહીં પહોંચતા જ મોટું બધું વિશાળ પાર્કિંગ છે. એક સાથે બહુ જાડી ગાડીઓ પાર્ક થઈ જાય છે. હજી તો સાંજના 4 વાગ્યા છે, ત્યાં આટલી ગાડીઓ આવી ગઈ છે. હજી તો જેમ મોડું થતું જશે એમ વધારે ગાડીઓ આવતી જશે અને આખું ગ્રાઉન્ડ ભરાઈ જશે. અહીં ખૂબ જ ભક્તો દૂર દૂરથી આવે છે માતાજીના દર્શન કરવા માટે. આજે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ આકાશી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે, જે અમરેલીથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. સાવરકુંડલા બાયપાસ મોવા રોડ, અહીંયા આકાશી મેલડીનું મંદિર આવેલું છે. ખૂબ જ સુંદર જગ્યા છે. આ મોટું બધું વિશાળ ફળિયું છે. અહીં ચા પાણીની સુવિધા પણ છે. આ માતાજીની ધજા અહીં ફરકી રહી. અહીં એક સરસ મજાનું એક નાનકડું એવું ઝરણું મંદિરની બાજુમાંથી પસાર થઈ રહ્યું છે. જય માં આકાશી મેલડી. માતાજીના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ આગળ. બીજા 1-2 મંદિર છે ખોડિયાર માતાજીના, ત્યાં દર્શન કરવા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો ને આગળ આપણે મળશું. રસ્તામાં સુંદર મજાનું તળાવ જોતા જોતા અમે જઈ રહ્યા છીએ. સામે માતાજીની ધજા બધી ફરકી રહી છે મંદિરની. એનથી આપણે આગળ જવાનું છે. જી આ બધું જોવો મિત્રો, ઝાડ જંગલ જેવું લાગે છે. બધી આંબાના ઝાડ વાવેલા છે.
આમાં વાડીમાંથી પસાર થઈ રહ્યા છે ખોડિયાર માતાજી નું મંદિર આવે આમાં, ગૌશાળા બધું, જ્યાંથી આપણે આગળ જવાનું છે હજી કાચો રસ્તો છે, ઓફ રોડ છે. આપણે હિંગળાજ માતાજીના મંદિરે ગયા હતા ત્યારે આવો જ રસ્તો આવ્યો હતો, તેવો જ રસ્તો આપણે પાછો આપણી સામે આવ્યો છે, એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અત્યારે. સામે મિત્રો દેખાય ને ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે સામે. પલાણિયા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અંદર આવતા જ મિત્રો કૂવો જોવા મળે છે. નાનકડો કૂવો જોયા પછી આપણે જઈ રહ્યા છીએ ઉપર માતાજીના દર્શન કરવા માટે. આટલા દાદરા ચડીને જવાનું છે. સામે માતાજીનું મંદિર છે. જય ખોડિયાર માતાજી. મિત્રો આ મંદિર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું વિજયાનગર ગામ પાસે આવેલું અતિ પ્રાચીન મંદિર, 700 વર્ષ જૂનું માતાજીના બેસણા અહીં છે. આ મંદિર ઉપર આ જગ્યા એકદમ પ્રાકૃતિક અને સૌંદર્યથી ભરપૂર છે. અહીં તમને પહોંચવામાં ઓફ રોડિંગ તમારે કરવું પડે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ માતાજીનું મંદિર એકદમ શાંત જગ્યાએ આવેલું છે. અહીંનું વાતાવરણ જોવો મિત્રો તમે, એટલું સુંદર છે. જ્યાં જોવો ત્યાં ગ્રીનરી જ દેખાય છે. થોડાક દાદરાના સ્ટેપ ચડીને તમે પહોંચી શકો છો. આ બહુ કષ્ટી વાળું મંદિર નથી. તમે આરામથી અહીંયા પહોંચીને તમે માતાજીના દર્શન કરી શકો છો. આ મંદિર એકદમ શાંત જગ્યાએ આવેલું છે. આ હિડન પ્લેસ છે. આ ખોડિયાર માતાજીનું મંદિર ખૂબ ઓછા વ્યક્તિએ જોયેલું છે. જો મિત્રો તમે આ કોઈ મંદિર જોયું હોય તો કોમેન્ટમાં જણાવજો મને, કોણ કોણ આ મંદિરે આવી ચૂક્યું છે. હવે આપણે જઈએ નીચે. સુંદર મજાના દર્શન કર્યા બાદ હવે આપણે નીચે જઈ રહ્યા છીએ, કારણ કે સાંજ પડી ગઈ તો અંધારું થઈ જાય પહેલા આપણે બહાર નીકળી જાય જગ્યા છોડીને. ચાલો તો મારી સાથે હવે નીકળીએ. અહીં બેસવાની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે. સામે છે માતાજીનું મંદિર. સાંજ પડી ગઈ છે, સનસેટ થવા આવ્યો છે, તો નીકળીએ હવે ઘરે. આ મંદિરનું નામ છે પલાણિયા ખોડિયાર.
પ્લાનમાં થોડો ફેરફાર કર્યો છે. જાણવા મળ્યું છે અહીં સોમનાથ મંદિર જેવું એક સેમ ટુ સેમ મંદિર ઝીંઝુડા ખોડિયાર પાસે આવેલું છે. તો ત્યાં અમે જઈ રહ્યા છીએ, જે ત્યાંથી થોડાક 3 થી 4 કિલોમીટર દૂર આવેલું. તો જઈએ ત્યાં ને કરીએ દર્શન ભોળાનાથના. શું તમે મિત્રો મિની સોમનાથ મંદિર જોયું છે? તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે મિની સોમનાથ મંદિર છે, જે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોટા ઝીંઝુડા ગામ પાસે આવેલું છે. ને ખૂબ જ સુંદર મજાનું મંદિરનું નિર્માણ કાર્ય અહીં થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે મંદિર છે ને તે એકદમ મસ્ત મંદિર બની રહ્યું છે. જુઓ આ બધા એના પથ્થરો, આ નકશી કામ કરે છે ને આ મંદિરનું ઘાટ જોવો તમે એક વખત. બહુ સુંદર મંદિર બની રહ્યું છે. મંદિરનું નકશીકામ જુઓ કેટલું સુંદર રીતે કરવામાં આવ્યું છે. અહીંના સ્તંભ જુઓ કેટલા મસ્ત રીતે બનાવવામાં આવ્યા છે. આ જુઓ પથ્થરને કોતરીને કેટલું સુંદર રીતે કોતરણી કામ કરવામાં આવ્યું છે ને એકદમ સોમનાથ મંદિરની જેમ જ. મિત્રો જો સામે તમે જોઈ રહ્યા છો ને, એ બહુ જાજા બીલીપત્રના ઝાડ સામે વાવેલા છે. એ આખું વન છે બીલીપત્ર. આ બધા તમે જોઈ રહ્યા છો એ બીલીના વૃક્ષો છે. બહુ જાજી બીલીના વૃક્ષો અહીં વાવેલા છે. જોવો તમે, આખું બીલી વન જેને કહેવાય ને યાદ છે. આ જો પાણીથી આખું ભરાઈ ગયું. વચ્ચે શિવલિંગ છે, શંકર ભગવાનની મૂર્તિ અંદર રાખેલી છે. અહીંથી આ મંદિર દેખાઈ રહ્યું છે. આ ઝીંઝુડા ગામની અંદર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. એના વિશે મેં એક વિડીયો બનાવ્યો છે માતાજીના મંદિરનો. તો તમે જોયો ન હોય તો એ વિડીયો જઈને જોઈ લેજો મારી ચેનલ ઉપર, ઝીંઝુડા ખોડિયાર માતાજીનો મંદિરનો. હવે પડી ગઈ છે સાંજ, હવે જવાનું છે ઘરે. તમે મિત્રો મને સપોર્ટ કરવા માંગતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. ચાલો, મારા શાળા ફાંકી ચોળાઈ રહ્યા છે. ફાંકી ચોળાઈ જાય પછી આપણે નીકળવાનું છે ઘર તરફ. સાવરકુંડલાથી લિફ્ટ લઈને પાછા અમરેલી આવી ગયા છીએ. મારા બીજા શાળા મને અહીંયા ઘર સુધી મૂકી ગયા. વિડીયોમાં કઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો. કઈ સલાહ દેવી પણ તો પણ તમે મને કહી શકો છો. વિડીયો કેવા લાગ્યા એ કોમેન્ટમાં જણાવજો. હવે મળશું નવા વિડીયોની અંદર. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આવા જ નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો ચાલો હવે, હર હર મહાદેવ. આવજો. થેન્ક યુ.